ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને વાલીઓના આતુરતાનો અંત આવ્યો છે અને હવે કાગડોળે જેની રાહ જોવાઈ રહી હતી તે પરિણામ આવી ગયું છે. સાથે જ 30 વર્ષનો રેકોર્ડ પણ તૂટ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વર્ષે એટલે કે 2024ના વર્ષનું 82.56% રિઝલ્ટ આવ્યું છે, જ્યારે ગત વર્ષ 2023 કરતાં 17.94% પરિણામ વધ્યું છે. આ વર્ષે એટલે કે 2024ના વર્ષનું છેલ્લા 30 વર્ષનું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું છે. આ વર્ષે છોકરાઓ કરતાં છોકરીઓએ બાજી મારી છે. 2023 કરતાં આ વર્ષે 17.94% પરિણામ વધુ આવ્યું છે. સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું 87.22% પરિણામ આવ્યું છે. ગત વર્ષ કરતાં A1 ગ્રેડ વિદ્યાર્થીઓની સંખ્યા 4 ગણી વધી છે. ગત વર્ષે A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 6111 હતી, જ્યારે આ વર્ષે A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 23,247 પહોંચી છે. અથાગ પરિશ્રમ અને સંઘર્ષનું પરિણામ સંતોષકારક મળતા વિદ્યાર્થીઓએ ગરબા ગાઈ એકબીજાનું મોઢું મીઠું કરાવીને પરિણામને વધાવ્યું હતું. આ સાથે જ નવી સફરનો વિચાર પણ શરૂ કર્યો. અથાગ પરિશ્રમ અને સંઘર્ષનું પરિણામ સંતોષકારક મળતા વિદ્યાર્થીઓએ ગરબા ગાઈ એકબીજાને મીઠાઈ ખવડાવીને પરિણામને વધાવ્યું હતું. અમદાવાદની રાજસ્થાન સ્કૂલ તો DEOના આદેશને પણ ઘોડીને પી ગઈ છે. ફરી એક વખત રાજસ્થાન સ્કૂલની દાદાગીરી સામે આવી છે. આ છે રાજસ્થાન સ્કૂલ જે પોતાની મનમાનીથી વિદ્યાર્થીઓને હેરાન કરી રહી છે, વાલીઓને પરેશાન કરી રહી છે અને DEOના આદેશને તો જાણે ગણકારતી જ નથી. ધોરણ 9 હિન્દી મીડિયમના વર્ગો બંધ નહીં કરવા આદેશ કરાયો છે. નિયમ મુજબ સંસ્થાએ શાળા બંધ કરવાની અરજી આપવાની હોય છે, છતાં તે પોતાની મનમાની કરી રહી છે. ડીઓની પરમિશન આ લોકો કહે છે કે અમે ડીઓને અમને લેખિતમાં નથી આપ્યું કે તમને એડમિશન આપશું. એમ કહે છે લેખિતમાં ડીઓ સાહેબ આપે તો જ અમે તમને એડમિશન આપીએ. ત્યારે 9 શિક્ષકમાંથી 8 શિક્ષકોની ઘટ છે અને 3 ક્લેરિકલ પોસ્ટની ઘટ છે. રાજસ્થાન સ્કૂલમાં ધોરણ 8 પછીના વર્ગોને બંધ કરવાના નિર્ણયથી વિદ્યાર્થીઓ રઝળી પડ્યા છે અને તેના કારણે ન્યાય માટે વાલીઓને મેદાને ઉતરવાની નોબત આવી છે. રાજસ્થાન સ્કૂલ દ્વારા ધોરણ 8 પછીના વર્ગો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણયના કારણે વિદ્યાર્થીઓ હાલ રઝળી પડ્યા છે, જેના કારણે વાલીઓને મેદાને ઉતરવાની નોબત આવી છે.